નમસ્કાર મિત્રો, હું છું વિજય ઉમરીગઢ અને અર્બન ઉમરીગઢ્સના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. વશ મૂવીનું નામ સાંભળીને જ મનમાં એક થ્રિલ ઉત્પન્ન થઈ જાય છે. ડગલે ને પગલે દર્શકોનો જીવ અદ્ધર કરનારી આ ફિલ્મનો બીજો પાર્ટ 27 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. તો આ વિડીયોમાં આપણે એવા 5 કારણોની ચર્ચા કરીશું જે આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી શકે છે. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી આ ફિલ્મનો રિવ્યૂ લઈને જ્યારે પણ હું આવું ત્યારે પણ તમને નોટિફિકેશન મળતા રહે. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ફિલ્મના પ્રથમ પાર્ટમાં આપણને ફક્ત એક છોકરી આર્યા અને એની ફેમિલીની જ ચિંતા રહેતી હતી, જ્યારે વશ લેવલ 2માં તો આખા એક શહેર અને આખી એક સ્કૂલની છોકરીઓની ચિંતા રહેશે. ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યું છે તે મુજબ પ્રતાપનો સાગરીત, કે જેને આ છોકરીઓ અંકલના નામથી સંબોધન કરે છે, આ સાગરીત છોકરીઓને વશીકરણ કરીને એમની પાસે શું શું કરાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. એ ઉપરાંત આ નવી મુસીબતથી હિતુ કનોડિયાનું પાત્ર કેવી રીતે છુટકારો મેળવશે અને મેળવી શકશે કે કેમ, એ જાણવાનું આ ફિલ્મમાં ખૂબ જ રસપ્રદ બની રહેશે. આ અંકલ કોણ છે તેના વિશે પણ ફિલ્મના ટ્રેલરમાં સસ્પેન્સ જાળવી રાખ્યું છે, અને જ્યારે ફિલ્મ જોતી વખતે સસ્પેન્સ ખુલશે તો જોવાની દર્શકોને મજા પડી જવાની છે, એ વાત ચોક્કસ છે. ફિલ્મને ડિરેક્ટ કરી છે કૃષ્ણદેવ યાજ્ઞિકે, અને કૃષ્ણદેવ યાજ્ઞિકનું ફક્ત નામ જ કાફી છે. એમણે આપણને ઘણી બધી હળવી ફૂલ ફિલ્મો આપી છે, તો એની સાથે સાથે જ રાડો અને વશ જેવી હાર્ડ હિટિંગ ફિલ્મો પણ આપી છે. વશ મૂવીના પહેલા પાર્ટના એન્ડિંગને એમણે એટલું ડાર્ક બનાવ્યું હતું કે ફિલ્મનું રીમેક કરતી વખતે બોલિવૂડના ડિરેક્ટર્સે પણ એન્ડિંગ બદલવું પડ્યું હતું. ફિલ્મના પહેલા પાર્ટના કલાકારો જેવા કે હિતુ કનોડિયા, હિતેન કુમાર, જાનકી બોરીવાલાની સાથે સાથે મોનલ ગજ્જર અને ચેતન દૈયા જેવા નામી કલાકારોનું નામ આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં આવી ગયું છે, અને તેઓ બધા જ અભિનયની દૃષ્ટિએ ખૂબ જ પ્રસિદ્ધ કલાકારો છે, અને એમનો અભિનય આ ફિલ્મમાં કેવો રહેશે એ જોવાની નવી જ મજા આવશે. આ ઉપરાંત જાનકી બોરીવાલાના પાત્રને આગળ કઈ રીતે એ લોકો ડેવલપ કરે છે એ પણ જોવું રહ્યું. હિતુ કનોડિયા અને પ્રતાપનું પાત્ર ભજવનાર હિતેન કુમાર વચ્ચેની ટક્કર આ ફિલ્મમાં કેવી રહેશે એ જોવાની તો ખાસ મજા આવશે. ફિલ્મનું ટ્રેલર જો તમે જોયું હશે તો ફક્ત 2 મિનિટના ટ્રેલરમાં શું બતાવી દીધું છે, અને આ તો ફક્ત ટ્રેલર છે. આખી ફિલ્મ કેવી રહેશે એ વિશે તમામ પ્રેક્ષકો રોમાંચ અનુભવી રહ્યા છે. વશના પ્રથમ પાર્ટમાં ફક્ત લિમિટેડ લોકેશનમાં આ ફિલ્મ બેઝ હતી, પરંતુ હવે કૃષ્ણદેવ યાજ્ઞિકે આ ફિલ્મને આખા શહેરમાં ફેલાવી દીધી છે. તો આખા શહેરમાં કેવો આતંક મચાવે છે આ છોકરીઓ, એ જોવાની મજા આવવાની છે, એ ગેરંટી છે. આ ફિલ્મના મેકર્સે એક સૌથી સરસ વાત એ કરી છે કે આ ફિલ્મને તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દીમાં પણ લાવી રહ્યા છે. અને હિન્દી ઓડિયન્સની વાત કરીએ તો ફિલ્મના અનાઉન્સમેન્ટથી લઈને ટીઝર ટ્રેલર સુધી તમામ મોટા હિન્દી ઇન્ફ્લુએન્સર્સ આ ફિલ્મને કવર કરી રહ્યા છે, અને એ સિવાય તે બધા જ આ ફિલ્મને જોવા માટે પણ ખૂબ જ આતુર છે. હિન્દીમાં આ ફિલ્મને રિલીઝ કરવાનો વધુ એક ફાયદો એ રહેશે કે આ ફિલ્મ
આખા રાજ્યની સાથે સાથે આખા દેશ સુધી પહોંચી જશે અને ઓવરસીઝમાં પણ આ ફિલ્મને વધુને વધુ દર્શક મળવાના ચાન્સીસ રહેલા છે અને આ વધુમાં વધુ દર્શકો આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે એની ગેરંટી છે. તો આ હતા વશ લેવલ 2ને જોવા માટેના અમારા કારણો. તમારા કારણો અમારા કરતાં અલગ હોઈ શકે છે, એ સ્વાભાવિક છે. તો તમારા કારણો શું છે એ અમને કમેન્ટમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરો. આવા વધુને વધુ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.